મનહરભાઈએ જોરદાર જમાવટ કરી. એકવાર જોરદાર તાળીઓ એમના માટે. હાસ્ય કવિતાઓની મજા જ કંઈક અલગ હોય છે. બે બહેનપણીઓની વાતચીત કવિશ્રી નયન દેસાઈએ એમના મુક્તકમાં આ રીતે વણી લીધી છે. એક બહેનપણી બીજીને પૂછે છે કે બોલ સહિયર, એ સખીનું શું થયું? જામ છલકાતા હતા જેની ચાલમાં. બોલ સહિયર, એ સખીનું શું થયું? જામ છલકાતા હતા જેની ચાલમાં. એટલે પેલી બીજી એને જવાબ આપે છે કે એ તો કોઈ આધેડને પરણી ગઈ. એ તો કોઈ આધેડને પરણી ગઈ, ચાંદ દેખાયો પતિની ટાલમાં. એટલે આ ટાલ પડી ગઈ હોય તો જરાય ચિંતા કરવી નહીં. એ પણ કોઈ નવી તક નિર્માણ કરી શકે. કવિ સુરેશ ઝવેરી લખે છે કે પ્રેમ કરે છે હા ના કરતા, પ્રેમ કરે છે હા ના કરતા, રહેવા દે ને આના કરતા. અને આજ કવિ બીજી કવિતામાં કહે છે કે મેં કાઢી મોકાની વાતો, મેં કાઢી મોકાની વાતો, વરસાદી ફોરાની વાતો, ભીંજાયા તો એણે કાઢી, ભીંજાયા તો એણે કાઢી, શરદીના કોઠાની વાતો. क्योंकि जिंदगी का सफर लंबा है, थोड़ा तुम चलो थोड़ा हम चले. क्योंकि जिंदगी का सफर लंबा है, थोड़ा तुम चलो थोड़ा हम चले, फिर आगे जाके रिक्शा कर लेंगे. એટલે આવી સમજદારી હોય તો દાંપત્ય જીવન સરસ રીતે ચાલે. કવિ લલિત વર્માની આ ચાર પંક્તિઓ ખાસ સાંભળો. એમાં લગ્ન પહેલાની પણ વાત છે ને લગ્ન પછીની પણ વાત છે. આ ચાર લીટીમાં જ કવિ લખે છે કે આંગળીઓ ફેરવે છે વાળમાં, આંગળીઓ ફેરવે છે વાળમાં, ગૂંચવા તો જુલ્ફ કેરી જાળમાં. આ લગ્ન પહેલાની વાત. કે આંગળીઓ ફેરવે છે વાળમાં, ગૂંચવા તો જુલ્ફ કેરી જાળમાં. અને લગ્ન પછી આજ કામ મોઢું બગાડે છે લલિત, આજ કામ મોઢું બગાડે છે લલિત, એક અમથો વાળ જોઈ દાળમાં. એટલે પહેલા અને પછી આ એક વાળ તો એના જ છે. પણ એક બહેને પડોશણને કહ્યું કે તમારું વેલણ આપો ને, મારું વેલણ તૂટી ગયું છે. એટલે પડોશણથી બહુ સહજ રીતે એને પૂછાઈ ગયું કે ભાઈને હવે કેમ છે? પેલી કહે કે અલી બેન, વેલણ પડી ગયું એટલે તૂટી ગયું છે, બાકી તમે સમજો છો એવું નથી. ત્રણ બહેનપણીઓ વર્ષો પછી મળી એટલે પૂછે ને એકબીજા કે તારા હસબન્ડ શું કરે? એટલે પહેલી કે મારો વર તો સચિવાલયમાં પીએ છે. બીજી કે મારો વર તો કલેક્ટર ઓફિસમાં પીએ છે. ત્રીજી કે તમે લોકો ઘરમાં પીવા નહીં દો ને, મારો વર તો ઘરમાં જ પીએ છે. એક સ્કૂલમાં વાલી મીટિંગ જે થાય ને એવી એક વાલી મીટિંગ ચાલતી હતી અને મેડમ સરસ રીતે બોલી રહ્યા હતા. એક ભાઈ બહુ રસપૂર્વક એને બહુ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એટલે મેડમે એમને જોઈને કહ્યું કે બસ આટલું જ ધ્યાન તમારા બાળક પર આપો. તો હવે જે કવિ આવી રહ્યા છે તેઓ વ્યવસાય શિક્ષક છે. બાળકોને ભણાવવા ઉપરાંત ખૂબ ઉત્તમ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે. ઘણી સંસ્કૃત રચનાઓમાંથી એમણે એનો ગુજરાતી અનુવાદ કર્યો છે, સમશ્લોકી અનુવાદ. અને એ જે બહુ મુશ્કેલ ગણાતું કાર્ય પણ એમણે બહુ સુંદર રીતે કર્યું છે. તો એવા પ્રેમાળ શિક્ષક અને સ્નેહાળ વ્યક્તિ કવિશ્રી ત્રિલોક મહેતાને કાવ્ય પાઠ માટે આમંત્રણ આપું છું. શિક્ષકની વાત કરી એટલે શિક્ષકની જ એક ગઝલથી શરૂઆત કરું. શિક્ષણમાં આટલા લાંબો સમય રહીને પછી શિક્ષણની નીતિઓ જોઈને આપણને જે સૂઝે એક શિક્ષકને, એ વાત એક જુદા વ્યંગમાં છે કે સાવ સહેલા કામને અઘરું કરે છે.
સાવ સહેલા કામને અઘરું કરે છે, પંડિતો બસ ચાવીને ચીકણું કરે છે. કે સાવ સહેલા કામને અઘરું કરે છે. તમે જુઓ કે નવી નવી શિક્ષણ શીખવવાની પદ્ધતિઓ આવે અને એમાં આવડતું હોય તે ભૂલી જવાય. ગઝલ સાંભળીએ કે સાવ સહેલા કામને અઘરું કરે છે, પંડિતો બસ ચાવીને ચીકણું કરે છે, ને શ્વાસ જેવું શીખવું શીખવાડવું. એટલું સહેલું છે, એટલું સહજ છે કે શ્વાસ જેવું શીખવું શીખવાડવું નાકમાં નળિયો મૂકી કપરું કરે છે. શ્વાસ જેવું શીખવું શીખવાડવું નાકમાં નળિયો મૂકી કપરું કરે છે. શિક્ષક મને કહ્યો, પણ અહીંયા સુમન સાહેબ સિવાય બધા જ શિક્ષક છે અને અહીંયા મારી સામે પણ કેટલા બધા શિક્ષક છે જ. હાથ ઊંચો કરાવો તો કદાચ પોણો હોલ હાથ ઊંચો કરે. કે શ્વાસ જેવું શીખવું શીખવાડવું નાકમાં નળિયો મૂકી કપરું કરે છે. આ રીતે, પેલી રીતે, નવી રીતે, આ રીતે, પેલી રીતે, નવી રીતે એમ ફરમાવી સીધું વાંકું કરે છે. નવાચાર ઇનોવેશન્સના નામે આપણે નવું નવું કંઈક કરીએ. આ રીતે, પેલી રીતે, નવી રીતે એમ ફરમાવી સીધું વાંકું કરે છે. ને ઓનલાઈન ઓફલાઈન ખેલમાં, ઓનલાઈન ઓફલાઈન ખેલમાં મૂળ ભણવાનું મૂકી બીજું કરે છે. કે ઓનલાઈન ઓફલાઈન ખેલમાં કે મૂળ ભણવાનું મૂકી બીજું કરે છે. ને યાદ છે તમને તમારું બાળપણ? યાદ છે તમને તમારું બાળપણ? તો આ બધું શું કામ આ બચ્ચું કરે છે? યાદ છે તમને તમારું બાળપણ? તો આ બધું શું કામ આ બચ્ચું કરે છે? સાવ સહેલા કામને અઘરું કરે છે, ને પંડિતો બસ ચાવીને ચીકણું કરે છે. એક બીજી પેલી બાંકડાવાળી વાત કરી, એવી એક વાત મારે તમને કરવી છે. વાત એમ છે કે એ જ સૌને સૌપ્રથમ ધંધે લગાવે. હું કહું નહીં કોણ, આ એ જ તમારે શીખવું જાણવાનું. કે એ જ સૌને સૌપ્રથમ ધંધે લગાવે ને એ પછી રસ્તો કરી એહસાન જતાવે. એ જ સૌને સૌપ્રથમ ધંધે લગાવે ને પછી રસ્તો કરી એહસાન જતાવે ને એક યા બીજી રીતે અટવાઈ નાખે. એક યા બીજી રીતે અટવાઈ નાખે ને કરગરો જો એ પછી રસ્તો બતાવે. એક યા બીજી રીતે અટવાઈ નાખે ને પછી કરગરો તો રસ્તો બતાવે ને લક્ષ્ય કેવળ હોય ક્રેડિટ શોધવાનું. જરાક વિચારજો, લક્ષ્ય કેવળ હોય ક્રેડિટ શોધવાનું, કોઈ પણ રીતે તરત તકતી લગાવે. લક્ષ્ય કેવળ હોય ક્રેડિટ શોધવાનું, કોઈ પણ કામે તરત તકતી લગાવે ને હોય જાણે કે બધી વાતે એ જ્ઞાની. હોય જાણે કે બધી વાતે એ જ્ઞાની, બાનમાં લઈ એ વિષય બધા ચગાવે. ને નોકરી ધંધો મૂકીને લાઈનમાં રહેવું. નોકરી ધંધો મૂકીને લાઈનમાં રહેવું એમ ફરમાવી બધું હચમચાવે. એ જ સૌને સૌપ્રથમ ધંધે લગાવે ને એ પછી રસ્તો કરી એહસાન જતાવે. હા, પેલી ગળા કાપવાની વાત હતી ત્યારે મને કઈ કાપવાની વાત યાદ આવી એટલે હું એ તમને પહેલા કહું. મનહર સાહેબે હમણાં જે વાત કરી ને એવી વાત કે પોતપોતાની રીતે સૌ વાપરે છે. પ્રેમ હો કે હો પ્રભુ. પોતપોતાની રીતે સૌ વાપરે છે, પ્રેમ હો કે હો પ્રભુ, ને માપને મરજી પ્રમાણે વેતરે છે. પ્રેમ હો કે હો પ્રભુ. કે પોતપોતાની રીતે સૌ વાપરે છે, પ્રેમ હો કે હો પ્રભુ, ને માપને મરજી પ્રમાણે વેતરે છે. પ્રેમ હો કે હો પ્રભુ. ને આંખ આંજણ ને અભિનય એક સરખા બહારથી રાખ્યા પછી, આંખ આંજણ ને અભિનય એક સરખા બહારથી રાખ્યા પછી મન ભરીને મન મૂકીને છેતરે છે. પ્રેમ હો કે હો પ્રભુ. ને કોઈ પણ સીમા કદી બાંધી શકી છે ક્યાં કહો સુવાસને. કોઈ પણ સીમા કદી બાંધી શકી છે ક્યાં કહો સુવાસને. પાર હદની સહેજમાં વિસ્તરે છે. પ્રેમ હો કે હો પ્રભુ. ને નામ જુદા છે ફકત બાકી તો બંને એક છે. નામ જુદા છે ફકત બાકી તો બંને એક છે. માનો અગર જેટલી જેની સમજ એ સંગ્રહ છે.
પ્રેમ હો કે હો પ્રભુ. જરાક અઘરી વાતો થઈ ગઈ, પણ આ બધાના ઘરની વાત પાછી પેલી સુમન સાહેબે કરી એ વાત કરવી છે કે કરે છે રોજની તકરાર કેવળ પ્યાર ને ખાતર. આ જરા જુદો પ્યાર છે કે કરે છે રોજની તકરાર કેવળ પ્યાર ને ખાતર, ને છુપાવે છે પડે પણ પ્યાર કેવળ પ્યાર ને ખાતર. કરે છે રોજની તકરાર કેવળ પ્યાર ને ખાતર, ને છુપાવે છે પડે પણ પ્યાર કેવળ પ્યાર ને ખાતર. ને ઘણી વાતો અધૂરી રહે, ઘણું બોલે અતારું પણ. ઘરમાં આવું હોય ને, ઘણી વાતો અધૂરી રહે, ઘણું બોલે અકારું પણ, બધાએ હોય છે વ્યવહાર કેવળ પ્યાર ને ખાતર. ઘણી વાતો અધૂરી રહે, ઘણું બોલે અકારું પણ, બધાએ હોય છે વ્યવહાર કેવળ પ્યાર ને ખાતર. ને ઋણાનું બંધ આવો શોધવો મુશ્કેલ છે બીજે. ઋણાનું બંધ આવો શોધવો મુશ્કેલ છે બીજે, ઉપાડે ફૂલ કે તલવાર કેવળ પ્યાર ને ખાતર. હા, હવે જરા ભારેખમ વાતમાંથી વિચારવા જેવી વાતમાં લઈ જાઉં. આપણે એવી સ્થિતિમાં આવી ગયા કે પેન મૂકી ગન ઉઠાવે આપણે કેવું ભણાવ્યું. વિચારવા જેવી સ્થિતિ આ છે કે પેન મૂકી ગન ઉઠાવે આપણે કેવું ભણાવ્યું. આપણે શિક્ષકો બધા, અહીંયા બધા શિક્ષકો, કે પેન મૂકી ગન ઉઠાવે આપણે કેવું ભણાવ્યું, ને એ પરિકર પણ ભૂલાવે આપણે કેવું ભણાવ્યું. જિંદગીનું લક્ષ્ય તો બસ મોજ ને આનંદ છે. આ સાંભળજો ધ્યાનથી. જિંદગીનું લક્ષ્ય તો બસ મોજ ને આનંદ છે, બસ બધે સ્પર્ધા કરાવે આપણે કેવું ભણાવ્યું. ને આ થવાની તે થવાની કેટલી તાલીમ ચાલે. આ થવાની તે થવાની કેટલી તાલીમ ચાલે, માનવી બસ ના બનાવે આપણે કેવું ભણાવ્યું. ને નિત નવી સંસ્થા બને સેવા અને સહયોગની પણ, નિત નવી સંસ્થા બને સેવા અને સહયોગની પણ, સહેજમાં ફોટા પડાવે આપણે કેવું ભણાવ્યું. બધા જ કાર્યક્રમો ફોટા માટે થાય. કંઈ પણ કરવાનું તો કે ફોટો પાડો પહેલા, બાકી બધું પછી. પહેલા ફોટો પાડો. નિત નવી સંસ્થા બને સેવા અને સહયોગની પણ, સહેજમાં ફોટો પડાવે આપણે કેવું ભણાવ્યું. ને જાતને બદલે મશીનોને સ્વયં ચાલિત કરીને, AI का जमाना है, જાતને બદલે મશીનોને સ્વયં ચાલિત કરીને મૂલ્યના પુસ્તક ભણાવે આપણે કેવું ભણાવ્યું. અને આ અઘરા ભણાવ્યા પછી જરા સહેલા ભણાવ્યા પર જઈએ આપણે આગળ. તો છેલ્લી વાત મૂકું છું કે એકદમ અઘરું ભણાવી બાળપણ છીનવી લીધું. આપણે બધા બાળક તો અહીંયા કોઈ છે નહીં, એટલે તમને બધાને કહી શકાય કે એકદમ અઘરું ભણાવી બાળપણ છીનવી લીધું. યંત્રની માફક ચલાવી બાળપણ છીનવી લીધું. ને સાઈન થીટા કોસ થીટામાં બધું અટવાઈ ગયું. કામ લાગ્યું કોઈ દિવસ કોઈ જગ્યાએ? અરે તોય સાઈન થીટા કોસ થીટામાં બધું અટવાઈ ગયું. ને ભાવનો ખૂણો ભૂલાવી બાળપણ છીનવી લીધું. ફરી વાર કહું છું, આ સાઈન થીટા કોસ થીટામાં બધું અટવાઈ ગયું. એકય રસ્તાનો થીટા બરાબર છે નહીં. એક પણ રસ્તાનો થીટા આપણે ત્યાં બરાબર નથી. ગોધરાના તો 20 વર્ષથી રસ્તા જ નથી. આ એટલા માટે હતું, સીધી ગઝલ કહેતો હતો પણ એમાં મેળ ના પડ્યો એટલે મારે આમ જવું પડ્યું કે સાઈન થીટા કોસ થીટામાં બધું અટવાઈ ગયું. ગોધરામાં કોઈને આવું યાદ નથી આવતું 20 વર્ષથી રસ્તા જ નથી. રસ્તા જ નથી. ચાલતો માણસ પણ પડી જાય. એટલે આ હું કહું છું ત્યારે યાદ આવે છે એવું થાય છે. હું 15 વર્ષ પહેલા રહેતો તો તેના 5 વર્ષ પહેલા આ સ્થિતિ હતી. તો સાઈન થીટા કોસ થીટામાં બધું અટવાઈ ગયું. ભાવનો ખૂણો ભૂલાવી બાળપણ છીનવી લીધું. ને મોર ચકલી પણ હતા, મોર ચકલી પણ હતા, ચણતા હતા, રમતા હતા, માત્ર ઓનલાઈન બતાવી બાળપણ છીનવી લીધું. ને પુસ્તકોમાં જે હતું એ કામ લાગ્યું છે જીવનમાં?
લાગ્યું? પુસ્તકોમાં જે હતું એ કામ લાગ્યું છે જીવનમાં? ઉત્તરો મોઢે કરાવી બાળપણ છીનવી લીધું. પુસ્તકોમાં જે હતું એ કામ લાગ્યું છે જીવનમાં? ઉત્તરો મોઢે કરાવી બાળપણ છીનવી લીધું. ને આંબલી, પીપળી, ભમરડો ને પતંગો ક્યાં ગઈ? આપણા છોકરાઓને કહીએ કે આ પતંગ, તો કે ઉત્તરાયણના 2-3 દિવસ જ ચગાવવાની. યાદ છે આપણે 1.5 મહિનો પતંગ ચગાવતા હતા. આપણા બાપ દાદા મારી નીચે ઉતારે ત્યારે ઉતરતા હતા. આ બધું યાદ કરવા માટે આ ગઝલ છે કે આંબલી, પીપળી, ભમરડો ને પતંગો ક્યાં ગઈ? હાથમાં એ આઈ જલાવી બાળપણ છીનવી લીધું. ને મૂલ્યના મતલબ ફક્ત રાખ્યા ગણતરી પૂરતા. મૂલ્યના મતલબ ફક્ત રાખ્યા ગણતરી પૂરતા. બસ જુદા અર્થો ગણાવી બાળપણ છીનવી લીધું. ને શું તમે આવું ભણ્યા હતા ગામની નિશાળમાં? ને શું તમે આવું ભણ્યા હતા ગામની નિશાળમાં? એટલે માઇક બંધ રાખીને બોલ્યા એવા 2 શબ્દો બોલી લો ખાલી. માઇક બંધ છે ને? 2 શબ્દો બોલી લો. સરકારી અને અસરકારી એકબીજાના વિરોધી શબ્દો છે. છેલ્લે એવી વાત કરતો હતો કે મૂલ્યના મતલબ ફક્ત રાખ્યા ગણતરી પૂરતા. બસ જુદા અર્થો ગણાવી બાળપણ છીનવી લીધું. ને શું તમે આવું ભણ્યા હતા ગામની નિશાળમાં? શું તમે આવું ભણ્યા હતા ગામની નિશાળમાં? અટપટું જીવન બનાવી બાળપણ છીનવી લીધું. એકદમ અઘરું ભણાવી બાળપણ છીનવી લીધું. યંત્રની માફક ચલાવી બાળપણ છીનવી લીધું. થેન્ક યુ.